હું પલ્લવી ગિલીટવાલા જે અત્યારે ગૃહિણીમાં ઓથેન્ટિક ગુજરાતી રેસિપીઝની ચેલેન્જ ચાલી રહી છે તેમાં પાર્ટ લઈ રહી છું અને હું આજે બનાવવાની છું દક્ષિણ ગુજરાતનું ફેમસ ઉબાડિયું. તો ચાલો મિત્રો, હવે આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. માટે મેં આ સુરતી પાપડી લીધી છે, પછી શક્કરિયા લીધા છે, સાફ કરીને મોટા ટુકડામાં સમારેલા છે. આ નાના આખા બટેકા લીધા છે અને એને વચ્ચેથી કાપ પાડેલો છે, અને રટારાના પણ મોટા પીસ કરી લીધા છે. અને આમાં મસાલામાં તો બહુ ઓછા જોઈએ છે. અજમો મેઇન છે એની ફ્લેવર માટે, એટલે અજમો લીધો છે 1 ચમચી. અને આ જે ગ્રીન પેસ્ટ છે એમાં આદું, લસણ, મરચાં, કોથમીર અને લીલું લસણ છે. અને તેલ જોઈશું થોડું 2-3 ચમચી, અને મીઠું સ્વાદ અનુસાર. અને અંદર જે પાથરવા માટે ઓથેન્ટિક રીતે કલારની ભાજીનો યુઝ થાય છે તે આપણા અહીંયા અવેલેબલ નથી, એટલે મેં આ પાત્રા અળવીના પાન લીધા છે. તો ચાલો હવે આપણે એને એસેમ્બલ કરીએ અને પછી સ્ટાર્ટ કરીએ. અંદર આપણે સાચવીને પાત્રા ગોઠવી દઈશું. તેલથી ગ્રીસ કરી જ લીધેલી છે ઓલરેડી મેં હાંડીને. હવે આ રેડી કરી છે, પછી મસાલા કરીએ. હવે આ લીલી પેસ્ટ લઈ લેશું, એમાં અજમો નાખી દઈશું. જરૂર પ્રમાણે મીઠું નાખશું અને 2 ચમચી તેલ નાખશું. અને બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આમાં બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા નથી યુઝ કરવાના. આ એની ફ્લેવર જે માટીના વાસણમાં બેસશે એનો જ ટેસ્ટ સારો આવશે. હવે આ બટાકાને ભરી દઈશું. આપણે હાથેથી જ ભરવા પડશે. બટાકા આપણા થઈ ગયા છે. હવે રટારા અને શક્કરિયાને પણ આ રીતે આપણે કોટ કરી લેશું મસાલાથી. હવે આપણા બધા વેજીટેબલ્સ થઈ ગયા છે. હવે પાપડીને પણ આપણે મસાલામાં એડ કરી અને એને બરાબર મસાલાથી કોટ કરી લઈશું. હવે આ બધા શાકભાજી રેડી થઈ ગયા છે. હવે આપણે એને માટીની હાંડીમાં એસેમ્બલ કરશું. હવે આપણે પહેલાં પાપડી અંદર થોડી પહેલાં શરૂઆતમાં નાખીશું. હવે આ વેજીટેબલ્સમાંથી બટાકા ઉમેરીશું. પહેલાં આપણે પાપડીને ઉપર બટાકા મૂકીશું. નાની બટાકી છાલ સાથે જ લીધી છે ધોઈને. અને આપણે જ્યારે સર્વ કરે ત્યારે જ, આપણે જમીએ ત્યારે જ એની છાલ ઉખાડીને ખાવાનું હોય છે. પછી શક્કરિયા રટારા મૂકી દઈશું. અને હવે આ બાકીની પાપડી પાછી ઉપરથી મૂકી દઈશું.
હવે આમાં તેલ કશું ઉમેરવાનું નથી, એની વરાળથી જ બફાશે અને આને સીજતા લગભગ 1 કલાક થશે. ત્યાં સુધી રાહ જોવી જ પડશે આપણે એના ટેસ્ટ માટે. હવે એને થઈ ગયું છે. હવે આપણે આ જ પાનથી ઢાંકી દઈશું. બીજું એક પાણું લઈ લઉં છું એટલે એની સ્મેલ અરોમા બહાર નહીં આવે. હવે આ થઈ ગયું છે સિંગલ. હવે આ સેટ થઈ ગયું છે એને આપણે આ માટીના વાસણ વડે ઢાંકી દઈશું અને લોટથી એને સીલ કરી દઈશું એટલે એની સ્મેલ અને વરાળ બહાર નહીં આવે. ફ્રેન્ડ્સ, આ રીતે આપણો ઘઉંનો જે આ રીતે એને બરાબર લોટથી સીલ કરી દેવાનું છે. આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એનો જ યુઝ કરેલો છે. હવે આ રેડી થઈ ગયું છે. હવે એને એકદમ ધીમા ગેસ પર આપણે મૂકીશું. લગભગ 1 કલાક સુધી એને જોવાનું જ નથી આપણે. આ ગેસ સ્ટાર્ટ કરી અને પહેલાં થોડી ફાસ્ટ ફ્લેમ રાખીશું. 1-2 મિનિટ માટે રાખીશું અને પછી સાવ સ્લો કરી દઈશું. અને આ જ ફ્લેમ ઉપર હવે આપણે 1 કલાક સુધી એને થવા દઈશું. રેડી થઈ ગયું છે. 1 કલાક સુધી એને ગેસ ઉપર રાખ્યું હતું. ચલો હવે એને જોઈ લઈએ. આપણે લોટ કાપવો પડશે આ રીતે ચપ્પુથી સાચવીને, દાજે નહીં એ રીતે. થોડી વાર લાગશે પણ નીકળી જશે. ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે જોઈએ. જો કેટલું ગરમ છે અને અંદરથી બધી વરાળ નીકળે છે. એકદમ સાચવીને આ પાતરા ઉચકવા પડશે. બધું જ શાકભાજી રેડી થઈ ગયું છે. જો બફાઈને ફ્રેન્ડ્સ, જો ઉંબાડિયું એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે અને વરાળથી જરાક પણ આપણે પાણી નથી નાખ્યું. વરાળથી જ બધા વેજીટેબલ્સ બફાઈ ગયા છે. શક્કરિયા, બટાકા અને એની અરોમા તો એકદમ જ ફાઇન આવી રહી છે. બટાકા બધું જ બફાઈ ગયું છે એકદમ સરસ રીતે. ફ્રેન્ડ્સ, હવે આપણું ઓથેન્ટિક ઉંબાડિયું રેડી થઈ ગયું છે. એણે મેં ગ્રીન ચટણી અને છાશ સાથે સર્વ કર્યું છે. ગ્રીન ચટણી મિક્સ કરીને આ ખાવાનું હોય છે. એકદમ જ સરસ એની સ્મેલ આવી રહી છે. ઇટ્સ રેડી ટુ ઇટ.